હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો વ્લોગ લઈને. એમાં એવું છે, અત્યારે હું જોબથી આવેલો હું તમને કાલે આ વ્લોગમાં જોયું જ છે. આજે નાઇટ પૈતી છે અને 1 વાગે ઘરે આવવાનો તો અત્યારે વાગ્યા છે 2. ઘરે પહોંચી ગયો છું અને હવે જવું છે ગાડીને સર્વિસમાં મૂકવા માટે. તો કાંઈ નહીં, મારી ગાડીને પહેલાં મૂકવા જ આવી છે. જો એ આજે ને આજે આપી દેતા હોય તો એને કરાવી લેશું. બાકી જીજુની ગાડી મૂકી અને આવતા રહેવું પાછા. વિવેકને લાવ્યો છું, એને લઈ જાઉં છું બીજી ગાડી લઈને. 2 ગાડી લઈને જાઉં અમે, એટલે જેનો મેળ આવે એ મૂકી દઈએ અને કરાવી આવીએ. તો આપણે મળીએ હવે સીધા અહીંયા પહોંચીને શોરૂમે. જે થાય એ બતાવીશું, થાય તો કરાવીને લઈને જ આવશું. આરે આપણે ગાડી મળીએ. ગાઈઝ, જેમ હમણાં કીધું તું મેં સવારે બપોરે જ તે આમ તો કે સર્વિસ કરાવવા જાઉં છું. ગયા હતા અમે, પૂછ્યું ત્યાં, પણ આજે થાય એમ નહોતું કે આજે મૂકો તો કાલે તમને બપોરે મળે એવું હતું. અને મારી જીજુની બેયની ગાડી મૂકવાની છે, તો પછી મારે જોબ એમાં જવું, એટલા માટે પછી હજી મૂકી નથી આજે. હવે કાલે સવારે હું મૂકી આવીશ મારી ગાડી, વિવેકને આપી દઈશ. હું તો સવારે વયો જાય વહેલા, એટલે વિવેક મૂકી આવશે અને સર્વિસ કરાવીને બપોરે લઈ આવશે. પછી પરમ દિવસ જીજુની ગાડી મૂકી દે, એટલે મારી ગાડી થઈને આવી જાય, પછી હું લઈને જઈ શકું અને પછી જીજુની સર્વિસ થઈ જાય ગાડી. એટલે એવું કરવાનું છે. હવે આજે તો કાંઈ થઈ નથી અને અત્યારે વહી આવ્યો પાછો ઘરે. અત્યારે વાગે છે હવે 4 વાગી ગયા છે. હવે ઊંઘ આવે છે, આખી રાત જાગ્યો છું ને અત્યારે 1:30 વાગે ઘરે આવ્યો. તો કાંઈ નહીં, હવે સૂઈ જાય ઘડીક 5-6 વાગ્યા સુધી. પછી ક્યાંક બહાર જાવું આપણે પાછા નાસ્તો બાસ્તો કરવા, અને રાતે કેબીસીએ જવું બેસવા માટે. કાંઈ નહીં, તો એવું કાંઈ હશે તો બતાવું પાછો. મળીએ આપણે, જાગીએ પછી હવે મળીએ. હેલો ગાઈસ, તો બપોરે સૂઈ ગયો તો પછી અત્યારે હવે સીધો જાગ્યો છું હજી હમણાં 15 મિનિટ પહેલાં. અત્યારે વાગે છે 10 વાગી ગયા. બપોર સૂતો પછી બહુ વધારે જ સુવાઈ ગયો. હવે રાતે ઊંઘ આવે તો સારું. એની હવે જવું છે કેબીસીએ બેસવા માટે. અને હું તમને ઓલી સિરીઝ બતાવી હતી, સોસાયટીમાં ફિટ કરી હતી, આજે ચાલુ કરી છે. જો બતાવું તમને, જો આ અમારી સોસાયટી છે, અમે ફિટ કરી દીધી છે સિરીઝ. જોરદાર લાગે છે, મસ્ત. તો કાંઈ નહીં, હું નીકળું કેબીસીએ જાઉં ઘડીક બેસવા માટે. બધા અરે ચેતન મામાની બધા હશે અહીંયા, તો જઈએ અહીંયા. અને કે બીજે બહાર જાય એવું કાંઈ હશે તો આપણે વિડીયો બનાવી લેવું. તો કાંઈ નહીં, તો એવું હશે તો મળીએ ત્યાં આગળ. બાકી પાછા ઘરે આવી અને મળીએ આપણે. તો ગાઈઝ, તમે જેમ જોયું તો હું ઘરેથી નીકળો તો પછી કેબીસીએ બેસવા આવવા માટે. અને અત્યારે વાગ્યા છે 12 અને અમે અહીંયા બેઠા હતા, હું ને ચેતન મામા 2 એકલા. તો અમને કાંઈ નહીં, તો ડોમિનોઝનું એપ જોયું ને તો અમને મન થયું કે આમાં આપણે ઓર્ડર ઠોકીએ, બીજું તો કાંઈ નહીં એમ. તો અમે કર્યો છે અત્યારે ઓર્ડર. એમાં એવું હતું, ઓફરના કૂપન બતાવતા હતા અમને કે 200 ઉપરનો ઓર્ડર કરો ને તો તમારે 100 રૂપિયા કેમ કંઈક ડિસ્કાઉન્ટ હતું. તો અમે 2 થઈને 200નો ઓર્ડર કર્યો, 238નો. એમાં 100નું ડિસ્કાઉન્ટ થઈ ગયું, એટલે 138માં અમને એ આઈટમ પડે છે. અને એ બસ ભાઈ એ પહોંચવા જ આવ્યા છે. હવે નીકળ્યા છે અહીંયા ડોમિનોઝથી અમારું પાર્સલ લઈને. હવે એ લઈને અહીંયા આવે એટલે પછી અમે લઈને સીધા ઘરે જાઉં ને ઘરે જઈને ખાઈ પી લઉં. તો આપણે મળીએ હમણાં એ આવે એટલે, અને પછી ઘરે જઈને મળીએ. તો અમે આજે એને ફાઇનલી એના કૂપનને ઓફરનો લાભ લઈ લીધો છે. મેન ચેતન મામાએ 2 થઈને ડોમિનોઝનું કરી નાખ્યું છે 100 રૂપિયાનું. અડધી રાતે અમને ભૂખ નહોતી, કાંઈ નહોતું. આ તો અમે જોયું અને ઓફરું જોઈ, મેં કીધું હાલો ટ્રાય કરીએ આપણે. ઓર્ડર કરતા શીખ આવે. આ પહેલી વાર ઓનલાઈન મંગાવ્યું ડોમિનોઝનું. તો કાંઈ નહીં, અમારે કાંઈ કરવું નહોતું, કામ નહોતું, ખાલી ખેલ કરતા હતા. મંગાવી લીધું છે. હમણાં આવે એટલે મળીએ આપણે પાછા. હા, તો કાંઈ હૈલા નથી હજી. આ જો આપણો ઓર્ડર છે, ધર્મેશભાઈ યાદવ આપણો ઓર્ડર લઈને આવે છે. આ આપણું એડ્રેસ છે ને બધું છે. આમાં મોબાઈલ નંબર આવી ગયો છે, પણ એ હું બ્લર કરી દઈ. અને આ આપણો ઓર્ડર છે, આ વસ્તુ મંગાવી છે. વેજ પાર્સલ છે, એ 2 છે અને એક માર્ગરીટા છે. એનું ટોટલ પ્રાઇસ જ તમે જુઓ 200 રૂપિયા ઉપર થાય છે, છતાં અમને 138નું પડે છે. એટલે આવી રીતે અમે આજે ડોમિનોઝવાળાનું કરી નાખ્યું છે થોડુંક, એના ઓફરનો લાભ લઈ લીધો છે. તો કાંઈ નહીં, હમણાં આવે એટલે મળીએ આપણે. તો ગાઈઝ, ફાઇનલી ધર્મેશભાઈ આપણે નીકળી ગયા છે. એમનું સ્કૂટર ધીમે ધીમે હાલવા માંડ્યું છે હવે, અને 3 મિનિટ રહી છે. હા જો વળાક વળી ગયા. હા જો વળ્યા. અમે ક્યારના રાહ જોતા હતા. અમે આ વિડીયો બનાવ્યો એને 5 મિનિટ ઉપર થઈ ગયું. મેં કીધું આ 4 મિનિટ બતાવે ને હજી કેમ ન આવ્યા. હવે એ ફાઇનલી નીકળ્યા છે.
અને આવે છે. બતાવો હમણાં ધર્મેશભાઈ કોણ છે, કેવા છે, શું છે, મળીએ આપણે ધર્મેશભાઈ. ધર્મેશભાઈને જાલી લેવાના છે આપણે. અંદાજ આવી જાય ને આપણને કેટલા ટાઈમે ડિલિવરી આવે છે. 25 મિનિટમાં આવી જાય. 30 મિનિટ 45 બતાવે, 30 મિનિટમાં 45 મિનિટ એ લોકો બતાવે પણ 25-30 મિનિટમાં ઓર્ડર કરી દે છે. પણ એ અગાઉથી 4 મિનિટ એટલે બતાવી દે કે આપણને ધીરજ આવી જાય કે નહીં આપણો ઓર્ડર નીકળી ગયો છે એમ. એટલા માટે આપણે ઓછો ટાઈમ બતાવી દઈએ છે, બીજું કાંઈ નથી. સારું આવે એટલે મળીએ આપણે હમણાં. તો ગાઈસ ધર્મેશભાઈનો ફોન આવી ગયો, જો અહીંયા આવે છે. આપણે ઓર્ડર આપણો ફાઇનલી આવી ગયો છે. આ ધર્મેશભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે. હાલો આપણે લઈને નીકળીએ હવે ઘર બાજુ. ચેતન મામા આવી ગયો ફાઇનલી ઓર્ડર. કાઢો આપણો ઓર્ડર. અમે ક્યારના રાહ જોઈ, મેં કીધું 4 મિનિટ બતાવી નીકળી ગયા હશે. હા ધર્મેશભાઈ ફેમસ થઈ જવાના છે. ધર્મેશભાઈને લાઈક કરો બધા. ધર્મેશભાઈ ઇન્સ્ટા આઈડી છે તમારી? નથી? એવું છે? ફેસબુક આઈડી છે? કાંઈ વાંધો નહીં, અમારું યુટ્યુબ તમે સબસ્ક્રાઈબ કરજો. હા આપણે ખુલ્લું લઈને જાવ ઘરે. કાંઈ વાંધો નહીં, આમાં ખુલ્લું લઈને વૈયા જાવ. સારું હાલો. કાંઈ આપવાનું છે કે પૂરું? કોનો ફીડબેકનો? કેમાંથી? ફોનમાં? ઇન્સેન્ટિવ મળે ને. એવું છે? વાંધો નહીં, કાંઈ તમારે તમને જે મળતું એ કરો. આપણે એ ક્યાં બતાવશે? એમાં એવું હતું અમે લોકો ખાલી ખેલ કરતા હતા. અત્યારે અમારે પહેલો ઓર્ડર છે આ. અમારે કાંઈ કામ નહોતું ને મેં કીધું હાલો આપણે ઓર્ડર ઠોકીએ અત્યારે ચેક કરવા માટે. રેટિંગ ફૂલ આપો આપણે તમતાર. તમારું કામ મસ્ત છે. 45 મિનિટનું કહીને તમે 24 મિનિટમાં અમારો ઓર્ડર પુગાડ્યો છે. અરે વેલકમ. આવો પાછા બીજો ઓર્ડર લઈને. સારું હાલો હવે અમે નીકળીએ ઘર બાજુ. મળીએ આપણે ઘરે પહોંચીને પછી. આ અમારા હાથમાં લઈ જવા છે ખુલ્લું. હા ચીલી ફ્લેક્સ ને એ બધું આપ્યું છે. આમ તો સોસ હશે અંદર હશે નહીં? કાંઈ નહીં હાલો મળીએ આપણે હવે. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે ફાઇનલી. આવી ગયો આપણો પિઝા. આ શું છે? વેજ પાર્સલ. આ વેજ પાર્સલ. એ મારું પાર્સલ રેડી છે. આ છે વેજ પાર્સલ જો. અને આ છે આપણો પિઝા અને આ ચીલી ફ્લેક્સ ને એવું. પણ આ લોકો સોસ નથી આપતા, એ વાંધો છે. ચીલી ફ્લેક્સ ને એવું બધું આપી દે, સોસ નથી. કાંઈ વાંધો નહીં, આપણે હકારી દઉં. હવે મળીએ સીધા ખાઈ પીને મળીએ. તો ગાઈસ અમે ખાઈ પી લીધું છે, થઈ ગયા છીએ 2 ટકાટક. આપણું પેટ ફૂલ ભરાઈ ગયો અને હવે હું જાઉં છું ચેતન મામાને મૂકવા માટે. અમે ઓર્ડર KBCએ લીધો અને ત્યાંથી ઘરે આવીને પછી અમે 2 ખાધું. અને ઓર્ડર ડાયરેક્ટ અહીંયા ન મંગાવ્યો, ત્યાં મંગાવીને અહીંયા અમે લઈને આવ્યા ને અહીંયા આવીને ખાધું. હવે ખાઈ પી લીધું ને હવે નીકળીએ. હું ચેતન મામાને મૂકીને આવું પાછો હમણાં, પછી આપણે મળીએ. તો ગાઈસ ચેતન મામાને મૂકી આવ્યો છું હું એમના ઘરે ને વહી આવ્યો છું પાછો ઘરે. હવે કાંઈ કામ નથી આપણે, હવે સુઈ જવાનું છે. તો કાંઈ નહીં, આજે તો આટલો વિડીયો હતો. હજી આપણે આ જ બ્લોગ કન્ટિન્યુ રહે. કાલે આ જ બ્લોગમાં મળશું આપણે. એટલે આ ડાક પાછા થયા છે, હવે મારે આનું કંઈક કરવું પડશે. તો કાંઈ નહીં, મળીએ આપણે કાલે પાછા આ જ બ્લોગમાં મળીએ. હા હેલો ગાઈસ, તો હું આવી ગયો છું ફાઇનલી જોબ જઈને ઘરે. અત્યારે મોર્નિંગ આપણે પતાવીને આવી ગયા છીએ ઘરે. અને સવારે હું વિવેકને ગાડી આપતો ગયો હતો આપણી, તો એ સર્વિસ કરાવી આવ્યો છે વિવેક. 548 રૂપિયાનું બિલ આવ્યું છે એનું. ઓઇલ ચેન્જ થયું છે ને ચેન સર્વિસ થઈ છે. એ 2 વસ્તુનું બિલ 548 રૂપિયા આપણે આવ્યું છે. દર વખતે 700 ગયા વખતે આવ્યું હતું, આ વખતે ઓછું આવ્યું થોડુંક. તો એ થઈ ગયું છે ને. અત્યારે હું આવી ગયો છું ઘરે અને વિવેકને હારે લેતા આવ્યો છું. અહીંયા બેઠો છે. હવે અમે 2 મળીને બનાવીએ છીએ વઘારેલી ખીચડી. ટ્રાય કરીએ છીએ પહેલી વાર, હવે બને કે નહીં અમારાથી જોઈએ હવે શું થાય શું નહીં. તો કાંઈ નહીં, આપણે એ બનાવીએ અને મળીએ પછી હવે સીધા આપણે જમવા ટાઈમે. અને પછી કદાચ એ બહાર જઈએ તો એ બનાવશું. બાકી મળીએ જમવા ટાઈમે. મળીએ. તો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે. મેં જેમ તમને કીધું હતું આપણી ખીચડી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. અને એનો એક અલગથી વિડીયો આવશે જેમાં અમે બનાવીએ છીએ એ. તો ખીચડી અમારી તૈયાર થઈ ગઈ છે
આવી રહી જો જોરદાર થોડી બળી છે તો પહેલી વાર હતું આ છાશ અને આ બધા પડીકા લઈ આવ્યા છીએ. આ બધું જમવાનું છે અમારું અત્યારનું. તો કાંઈ નહીં, હવે આપણે જમી લઈએ અને મળીએ પછી જમીને સીધા આવે મળીએ. તો ગાઈસ ખાઈ પી લીધું અને કચરા પોતા વાસણ એ બધું ધોઈ નાખ્યું છે. ઘર બર બધું સાફ કરી નાખ્યું છે મસ્ત. અહીંયા વિવેક બેઠો છે અને કામકાજ થઈ ગયું છે બધું પૂરું. હવે હું જાઉં છું કેબીસીએ બેસવા માટે ઘડીક. તો કાંઈ નહીં, હવે આપણે કેબીસીએથી આવી અને મળીએ પછી બ્લોગ એન્ડ કરવા માટે. તો કાંઈ નહીં, નીકળું હમણાં આવું. જો અહીંયા કાંઈ એવું હશે તો પાછો બ્લોગ હું બનાવી લઈ. તો બન્યા રહેજો હજી બ્લોગમાં. તો મળીએ આપણે હમણાં. હેલો ગાઈસ, તો કેબીસીએ જઈ અને આવી ગયો છું ઘરે પાછો. અને બસ હવે કંઈ છે નહીં, હવે સૂઈ જવાનું છે. કાલે જવાનું છે જોબ. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ આરે મળીએ.